15 કલાકનો પદાર્થપાઠ જરા વિચારો જો જીવવા માટે ખાલી 15 કલાક જ બચ્યા હોય તો શું થાય અને આ કોઈ કાલ્પનિક સવાલ નથી આ એક સાચી ઘટના છે એક એવી ઘટના જેણે એક વ્યક્તિ માટે જીવનનો આખો અર્થ જ બદલી નાખ્યો તો ચાલો આ અકલ્પનીય કહાણીને નજીકથી જાણીએ 15 કલાક અને સામે મોત ઊભું છે એ વખતે મગજમાં શું ચાલતું હશે કયા વિચારો આવતા હશે આ જ સવાલની આસપાસ આપણી આખી વાત ફરવાની છે કારણ કે આ કોઈ 1-2 મિનિટની વાત નહોતી આ કસોટી પૂરા 15 કલાક ચાલી તો ચાલો શરૂઆત કરીએ આ ઘટના આપણને લઈ જાય છે છેક બીજા વિશ્વયુદ્ધના સમયમાં સમુદ્રની ઘેરી અંધારી ઊંડાઈમાં જ્યાં એક એવી ઘટના બની જેણે ઇતિહાસ તો બદલ્યો જ પણ એક માણસની જિંદગી પણ બદલી નાખી વાત છે માર્ચ 1945ની જગ્યા છે અમેરિકન સબમરીન બોફિન કેપ્ટન રોબર્ટ મૂર અને એમના 88 સાથીઓ દુશ્મનના દરિયામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા આમ તો આ એક રૂટીન મિશન જ હતું પણ એમને ક્યાં ખબર હતી કે થોડી જ વારમાં બધું બદલાઈ જવાનું છે અને આ કોઈ સામાન્ય ઊંડાઈ નહોતી 376 ફૂટ વિચારો સમુદ્રની સપાટીથી એટલા નીચે જ્યાં પાણીનું દબાણ એટલું જબરદસ્ત હોય કે સ્ટીલને પણ કાગળની જેમ વાળી દે અહીં એક નાનકડી ચૂક પણ મોતને નોતરું આપી શકે મતલબ કે દુશ્મનનો હુમલો તો દૂરની વાત હતી આ ઊંડાઈ પોતે જ એક મોટો ખતરો હતી અને પછી જેનો ડર હતો એ જ થયો કેપ્ટન મોરને પેરિસ્કોપમાં દુશ્મનનો કાફલો દેખાયો એમણે તરત જ હુમલાનો ઓર્ડર આપ્યો પણ નસીબ ખરાબ એક ટેકનિકલ ગ્લિચના કારણે એમનો ટોર્પીડો નિશાન ચૂકી ગયો બસ આ એક ભૂલ ભારે પડી ગઈ જે શિકારી હતા એ હવે શિકાર બની ગયા હતા જાપાનીઝ પ્લેન્સે એમનું લોકેશન શોધી કાઢ્યું અને થોડી જ વારમાં એમની સબમરીન ચારે બાજુથી ઘેરાઈ ગઈ હતી અને હવે શરૂ થાય છે અસલી કસોટી એવા 15 કલાક જ્યાં દરેક સેકન્ડ એક યુગ જેવી હતી અને દરેક શ્વાસ માટે જંગ લડવાનો હતો જુઓ બચવા માટે એમની પાસે ફક્ત એક જ રસ્તો હતો એકદમ શાંત થઈ જવું સાયલેન્ટ એટલે એમણે બધું જ બંધ કરી દીધું એન્જિન કૂલિંગ સિસ્ટમ સાંભળવાના સાધનો બધું જ હવે સબમરીનની અંદર જો કોઈ અવાજ હતો તો એ હતો ફક્ત એ નાવિકોના શ્વાસ અને એમના ધડકતા દિલનો અને બહાર ગાઢ અંધારામાં મોત એમની રાહ જોઈ રહ્યું હતું આ કોઈ સામાન્ય ટાઈમલાઈન નથી આ તો ડરના અલગ અલગ તબક્કા છે જુઓ 0 કલાકે તો દુશ્મનનું જહાજ બરાબર એમની ઉપરથી પસાર થયું અને 1 કલાકની અંદર જ પહેલો ડેપ્થ ચાર્જ ફાટ્યો આખી સબમરીન ધણધણી ઉઠી અને પછી તો કલાકો સુધી આ સિલસિલો ચાલતો રહ્યો સતત બોમ્બારો દરેક ધડાકા સાથે એવું લાગતું કે બસ હવે બધું પૂરું આ એક એવી રાહ હતી જેનો અંત ક્યારે અને કેવી રીતે આવશે એ કોઈને ખબર નહોતી અને આશ્ચર્યની વાત તો એ છે કે જિંદગી અને મોત વચ્ચેનું અંતર કેટલું હતું ખબર છે ફક્ત 17 ફૂટ એક બોમ્બ એમનાથી માત્ર 17 ફૂટ દૂર ફાટ્યો હતો જો એ જરાક પણ નજીક હોત તો બોફિનની કહાની કદાચ ત્યાં જ પૂરી થઈ ગઈ હોત કહી શકાય કે એ લોકો બુદ્ધિથી નહીં પણ નસીબથી બચ્યા હતા આ 15 કલાકના અનુભવે ખાલી સબમરીનના સ્ટીલને જ નહોતું હચમચાવ્યું એણે કેપ્ટન મૂરને અંદરથી હલાવી દીધા હતા તો હવે વાત બહારના ખતરાની નહીં પણ એમના અંદર આવેલા એક મોટા પરિવર્તનની છે જ્યારે મોત આટલું નજીકથી પસાર થાય ને ત્યારે આખી જિંદગી આંખ સામે આવી જાય કેપ્ટન મૂર સાથે પણ એવું જ થયું એમને અચાનક પોતાના પર જ શરમ આવવા લાગી એમને રિયલાઇઝ થયું કે આખી જિંદગી તો મેં ફક્ત મારા સ્વાર્થ માટે મારા ફાયદા માટે જ કામ કર્યું છે આ પરિવર્તન કેટલું મોટું હતું એનો અંદાજો આના પરથી લગાવી શકાય છે જુઓ આ ઘટના પહેલાં કેપ્ટન મૂરની ચિંતાઓ શું હતી નાની નાની વાતો પોતાનો પગાર નાની વાતમાં ગુસ્સે થઈ જવું પત્ની સાથેના મામૂલી ઝઘડા પણ એ 15 કલાક પછી બધું જ બદલાઈ ગયું હવે એમની માટે સૌથી અગત્યનું શું હતું પરિવાર પ્રેમ અને બસ જીવતા હોવાનો સાદો આનંદ બાકી બધું જ ગૌણ બની ગયું એટલે એ અંધારી ભયાનક 15 કલાકમાં એમણે મનોમન એક નિર્ણય કર્યો એમણે નક્કી કર્યું કે જો હું અહીંથી જીવતો બહાર નીકળ્યો તો મારી જિંદગી પહેલાં જેવી નહીં હોય અને એ જ વખતે એમણે પોતાના મનમાં જ જીવનમાં કરવા જેવા કામોની એક નવી જ લિસ્ટ બનાવી લીધી અને આખી વાત આપણને અહીં લાવીને ઊભી રાખે છે કેપ્ટન મૂરને તો પોતાની લિસ્ટ બનાવવા માટે મોતનો સામનો કરવો પડ્યો પણ સવાલ એ છે કે કોઈ પણ વ્યક્તિના જીવનની અસલી યાદીમાં શું હોવું જોઈએ કઈ વસ્તુઓ છે જે ખરેખર મહત્વની છે આ સવાલ પર વિચારવા જેવું ખરો